સુરતમાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે એક મોટી શિક્ષણ સહાયની પહેલ હાથ ધરાઈ છે। કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનુર સ્કોલરશિપ શરૂ કરવામાં આવી છે, જે વિદ્યાર્થીઓના ભવિષ્યને નવી દિશા આપશે। સુરતમાંથી શિક્ષણ ક્ષેત્રે એક પ્રેરણાદાયી પહેલ સામે આવી છે, જ્યાં કેપી ગ્રુપની પરોપકારી સંસ્થા કેપી વ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા પીપી સવાણી યુનિવર્સિટીના સહયોગથી ઉર્જાનુર સ્કોલરશિપ કાર્યક્રમ શરૂ કરાયો છે। આ સ્કોલરશિપનો હેતુ આર્થિક રીતે પછાત પરંતુ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે સંપૂર્ણ સહાય પૂરી પાડવાનો છે। આ યોજના હેઠળ બીટેક અને ડિપ્લોમા એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ટ્યુશન ફી, હોસ્ટેલ, ભોજન અને પરિવહન સહિત સંપૂર્ણ મફત શિક્ષણ અપાઈ રહ્યું છે। હાલમાં 92 વિદ્યાર્થીઓ આ સ્કોલરશિપનો લાભ લઈ રહ્યા છે, જ્યારે આવનાર સમયમાં આ સંખ્યા વધારવાની યોજના છે। ખાસ વાત એમ છે કે આ પહેલને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ વિસ્તરણ અપાઈ રહ્યું છે, ત્યાં દર વર્ષે બોત્સવાના 30 વિદ્યાર્થીઓને પણ આ યોજના હેઠળ સામેલ કરાશે। આ રીતે આ વર્ષે કુલ 120 વિદ્યાર્થીઓને આ સ્કોલરશિપનો લાભ મળશે। ઉર્જાનું સ્કોલરશિપ માત્ર શિક્ષણ પૂરતું સીમિત નથી, પરંતુ વિદ્યાર્થીઓને રોજગાર માટે તૈયાર કરવાની દિશામાં પણ મહત્વપૂર્ણ પગલું છે। ઇન્ડસ્ટ્રીઝ એક્સપોઝર અને માર્ગદર્શન દ્વારા વિદ્યાર્થીઓને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે। હું મહેશભાઈ તમારા આખા ફેમિલીનો, પીપી સવાણી, પ્રિન્સિપલ્સ એન્ડ ઓલ ધ પીપલ, એમનો ખરેખર હું ઋણી છું, કેમ કે કરવું તો ઘણા લોકોને ઘણું બધું હોય, પણ એના માટેનું પ્લેટફોર્મ જે તમે પીપી સવાણી દ્વારા અમને આપ્યું, પ્રદાન કર્યું, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર। અને આગળ પણ જ્યારે કેપીની જરૂર પડશે, હું કે અમારું કેપી ફેમિલી તમારી સાથે જ રહેશે। અને આપણે ઘણા બધા કાર્યો એવા કરવાના છે કે જેનાથી સમાજ અને દેશની ઉન્નતિ માટે અને સમૃદ્ધતા માટે આપણે જે કંઈ કરી શકીએ તે બધું જ આપણે કરી છૂટીશું, એવી મને ઈશ્વરથી દુઆ પણ છે મારી અને આશા પણ છે। એની સાથે સાથે આજે હું તમને કહી દઉં કે આપણે આ પ્રોજેક્ટને પહેલાં પાયલટ પ્રોજેક્ટ તરીકે નાખેલો, પણ આજથી હું અનાઉન્સ કરું છું કે આ પાયલટ પ્રોજેક્ટ હવે નહીં રહે, આ કન્ટિન્યુટીમાં આ પ્रोजेक्ट हमेशा पूरा थता यानी उसको ख़त्म होते होते 4 साल लग जाएंगे। तो वहाँ 4 साल के बाद जो रिज़ल्ट आएगा उसके बाद हम लोग सोचेंगे, लेकिन हम अभी ऐसा नहीं कर रहे हैं। हम ऐसा कर रहे हैं कि एवरी ईयर हम लोग फर्स्ट ईयर क्रॉस हुआ, सेकंड ईयर में जो लोग गए, फर्स्ट ईयर खाली हुआ आपका, फर्स्ट ईयर में और लोगों को लो, ताकि कंटिन्यूटी में ये प्रोग्राम चलता रहे। क्योंकि आज रिन्यूएबल एनर्जी की जो ज़रूरियात है, मैं पहले से मैं ये चीज़ को 18 साल से बोल रहा हूँ, 18 ईयर्स हो गए। शायद सुहेल इज़ द विटनेस ऑफ दिस माई जो मैं बोल रहा हूँ उसका विटनेस है कि मैं बोल रहा था पहले से कि रिन्यूएबल एनर्जी इज़ नॉट खाली कमाने का साधन नहीं है, ये सेवा का साधन भी है, सस्टेनेबिलिटी है, और इसी से आपके फैमिली की, आपके राष्ट्र की ग्रोथ जो है वो यही बिजनेस करते हुए हो जाने वाली। કેપી ગ્રુપના કેપી વ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનું સ્કોલરશિપ પહેલ થકી માત્ર શિક્ષણ નહીં, પરંતુ સમાજમાં સમાનતા અને વિકાસનો મજબૂત આધાર ઊભો કરવાની દિશામાં મહત્વપૂર્ણ પ્રયાસ કરાયો છે।